વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। 2 દિવસ પહેલા કોંગ્રેસનું એક સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યા હતા। જે મામલે અમરેલી શહેરમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમરેલીમાં વીરજી ઠુમ્મર પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। દરમિયાન સામા પક્ષે વીરજી ઠુમ્મર પર પોતાનું પૂતળું બળવાનાર પર ફરિયાદ દાખલ કરવા આવે તેવી માંગણી સાથે કાર્યકરો સાથે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અહેવાલ ભીખુભાઈ વોરા, ડિજિટલ રાજકોટ। આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘટતો જાય છે, એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે। પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે। મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે ત્યાં જેલમાં પડ્યો, પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે, મારી સામે ફરિયાદ નોંધી છે। એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે, બધા નામે નામ લખ્યા છે। ધારાસભ્ય શાહરુખુલ્લા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે, એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા, એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું। હું તો સાંસદ હતો આ દેશનો સાંસદ હતો, આ રાજ્યનો સાંસદનો, આ જિલ્લાનો સાંસદ હતો। જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે। ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે। હું કોઈની લાગણી દુભાવ માગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું। હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં ચાલે। અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે, ડરો મત, એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ। મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે।